इस खबर के प्रायोजक है परिवर्तन कंसल्टेंसी सर्विसेज। क्या आपका बच्चा भी है पढ़ाई में कमजोर? आपके बच्चे को दीजिए मिड ब्रेन एक्टिवेशन कोर्स का तोहफा। बनाए अपने बच्चे को जीनियस। નમસ્તે દર્શકો, તમારી પોતાની KMS ન્યૂઝ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। હું રવિક્ષા શર્મા છું અને તમે આજના નવીનતમ સમાચાર જોઈ રહ્યા છો। અરવલ્લી જિલ્લામાં યોગ સંવાદ સ્નેહમિલન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો। અરવલ્લી જિલ્લામાં યોગનો વ્યાપ વધે અને લોકો યોગ તરફ આકર્ષાય તે હેતુથી યોગ સંવાદ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનને ગતિ આપવાનો હતો। યોગ બોર્ડના માન ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યોગ સાધકો તથા યોગ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ઝોન કોર્ડિનેટર શ્રીમતી કૃષ્ણાબેન જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજભાઈ શેઠ, શહેર સંગઠન પ્રમુખ શ્રી વિપુલભાઈ કડિયા, જિલ્લા પૂર્વ ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ, ડોક્ટર હરિભાઈ પટેલ, પતંજલિના પ્રો વીસી શાહ, ભારત વિકાસ પરિષદના શ્રી મુકેશભાઈ પંચાલ, યોગ એક્સપર્ટ શ્રી જયેન્દ્રભાઈ મકવાણા, યોગ કોર્ડિનેટર શ્રી રાજેશ પટેલ, શ્રી હિતેન્દ્રભાઈ પંચાલ તેમજ અનેક યોગ કોચ અને ટ્રેનર્સ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન યોગ કોચ શ્રી સુનિલભાઈ વાળંદ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનો અને યોગી ભાઈઓ બહેનોને યોગના મહત્વ અને દૈનિક જીવનમાં તેના લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ગુજરાત બ્યુરો ચીફ અલ્પેશ પટેલની રિપોર્ટ। મને એમ લાગે કે અહીંયા લોકો આવેલા નથી, લાવેલા પણ નથી, તો મોકલેલા છે। મોકલેલા એટલે ભગવાને મોકલેલા છે। આ યોગ છે ને એને ફક્ત હેલ્થ પર્પઝથી ના ગણો। યોગ શબ્દ જ ભગવાન સાથે જોડાયેલો છે। યોગનું જોઈન કોણ સાથે જોડાવાનું? તો કે યોગ દ્વારા ભગવાન સાથે જોડાવાનું। બીજી એક વાત છે કે હું મારો અનુભવ મારે આજે સલાહ બલા નથી આપતી। મને આજથી લગભગ 15 વર્ષ પહેલા મારા ફાધર મધર બંને ડાયાબિટીક, મને થોડા પ્રોબ્લેમ થવા મળ્યા એટલે મેં આપણા દિલીપભાઈ શાહ ફિઝિશિયનને બતાવ્યું। મને કે એચપી તારે તો બીપી છે અને તારે એમનો બીપી લેવી પડશે આયુર્વેદની। મેં કહું સાહેબ ક્યાં સુધી લેવાની? મને કે લાઈફ ટાઈમ। મેં કહું જે ગોળી લાઈફ ટાઈમ લેવી પડે અને એલમેન્ટ જાય નહીં, બીમારી ન જાય, તો પછી એનો અર્થ શું છે? રામદેવ બાબાનું અને આપણને થયું કે માત્ર આટલું પૂરતું નથી। આપણા ઉપનિષદમાં આ લોકોએ લખ્યું છે કે ભૌતિક જીવનને પણ એક ક્ષણ આંખ બંધ કરવાથી અને બે તમને આ સમાચાર કેવા લાગ્યા? કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં લખીને અમને જણાવો। અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો।